તો વેલકમ ટુ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે નવી રેસીપી લઈને હું ને મારા કાકી આવી રહ્યા છીએ. તો આજે ટોપરા પાક બનાવવાનો છે. તો જોઈ શકો છો તૈયારી થઈ ગઈ છે. અહીંયા દૂધનો માવો થવા મૂકી દીધો છે અને આ ટોપરું લઈ દીધું છે. જોઈ શકો છો આ દાજી ના જાય. તો જો તમને ટોપરા પાક બનાવતા ના આવડતો હોય તો આ રેસીપીને એન્ડ સુધી નિહાળો અને ટોપરા પાક બનાવતા શીખી લો. જો આ ટોપરું લઈ લીધું છે. પાર્થિયા શું જોવે? જો પછી ટોપરું મસ્ત હા હવે ઘી નાખી દેવાનું. વાહ પછી આ રીતે મિક્સ કરી દેવાનું. આકાશે બરરાસ કી કરી હલકું નહીં કાચ પડતી હતી પણ ફૂલી આ પૂતરા ખવાય હે ઇલાયચી બોલજો આ તો દાજીસ वो રાખો થોડું. દાજે રાખી છું. જો આ રીતે ટોપરું શેકી દેવાનું. ચાલુ કર ને બતાવવાનું. જો આ રીતે મસ્ત શેકી દેવાનું ટોપરું. અને પાણીમાં ઇલાયચી નાખવાની 4-5. વધારે બનાવો તો વધારે નાખવાની. સાચી વાત ને? આમાંથી કોપરેલ છૂટું પડે. તેલ છૂટે ને કોપરેલ કોપરેલ જ થાય ને ટોપરાની છેણમાંથી. ધ્યાન આપણે ગરમ કરીને તેલ લેવું હોય ને માથે નાખવા તો એ લઈ શકે. ના તો એના અંદર ઘી નાખી જો ઇલાયચી નાખી દેવાની. ટોપરું મસ્ત શેકાઈ જાય પછી ધીમા શેકવાનું ટોપરું. તેલમાં નહીં નાખવાય. સ્વાદ હે ને આવે પણ સારું ના આવે એમ. તેલનો સ્વાદ આવે. હવે ઇલાયચીની સ્મેલ આવશે કારણ કે ઇલાયચી નાખી ને હા 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 તે મસ્ત આવે. તું ઢોળે કામ વધારે કરે હે ગેસ સાફ કરી મેલે એગોટા જો ઓફર આપણે જે જય પરવસ્તી નું ઘર ભરતો ને તેના ગોપીડી પેલું હોય ખબર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એક તો લઈ આવે ના મને હમણાં યાદ આવી તો લઈ આવે. આ ફાટી ના જાય દૂધ. તું ના વિડિયો બનાવજે પાછો. આ ફાટી ના જાય દૂધ. પછી આ રીતે દૂધ ગરમ કરેલું વેડી દેવાનું. જોઈ શકો છો. મસ્ત મિક્સ કરી દેવાનું આમ શીરાની જેમ. બની ગયું હજુ તો દૂધનો માવો થાય. મીઠું નાખવાનું હે ધીમે કોટે છોટા ના હવે શું જમવા દેવાનું. તું બોલ ન કર બ્લોગમાં. જો આ ઉકળીને રેડી છે દૂધ મસ્તન.
આને કાળું સીનું નહીં એટલે કાળું કાળું દેખાય ને. હા હા ગપે કા દૂધ મસ્ત બળી જાય તો એનો માવો થઈ જાય જો હા ને. અને ટોપરું એ સડી જાય. ચડી જાય ને તમે કહો માવા નાખો જરૂર નથી એના હવે એને ખાંડ નાખી દેવાની. અને ટોપરું તો પેલું તો ગળવું જોઈએ. હા હવે સુગંધ આવી માવાની હો. બોલતા નહીં ચૂપચાપ ખાંડ નાખી દીધી છે અને ટોપરા પાક બનવા આવ્યો છે જો. કલર નાખો કલર નહીં નાખો હળદર આશા રાખો પણ એને થોડું પાણી થોડું શું આ હવે એનો ટોપરાનું પાણી જે ખાંડનું પાણી છૂટે એને બાળું પડે ને હોત પછી આપણે અંદર આ કલર નાખી દઈએ. બસ 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 પણ ના કલર આવે ને તો હાલ લાગે એમ. આમ ખાવાનું મન થાય તો ધોળું શીતળ લાગે. આ તો પીળો કલર છે. બરાબર એ તો માથું છે કલર ગળી છે બરાબર જો આપણે મસ્ત કલર નાખી દીધો હોય આસો પીળો કલર આવશે મેથાઈમાં. હવે થોડું ફૂલ કરું કરો ચડવા દઉં સડી ગયું છે નહીં સડી આમાં એટલે તો કીધું ટોકરું ખાઈને જો તમે શાખો કહું જ છું. મેં તો ચાખ્યું તો તમને જો એટલે થોડુંક માપે રાખી એના ઉપર ચડવા દો. 3 જોઈ શકો છો તમે ટોપરા પાક બની રહ્યો છે ધડમ ધડા બરોબર છે. મસ્ત કલર થોડો નાખે એટલે કલર થોડો ચેન્જ થયો છે ચેન્જ. હોય તો ના લો. જો આપણે ટોપરા પાક બની ગયો રેડી થઈ ગયો છે અને આ થાળીમાં આપણે ઠારી દીધો છે જોઈ શકો છો તમે. ગોળીઓ બની બનાવવાની બની ગરમ છે. તો આ રીતે મસ્ત ટોપરા પાક બનીને રેડી થઈ ગયો છે. જો તમે પણ આ રેસીપી જોઈને ટોપરા પાક બનાવો અને કેવો બને તમારે તો એ પણ કોમેન્ટ કરજો અને અમારી રેસીપી કેવી લાગી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. જો હવે ટોપરા પાકના એક લડ્ડુ બનીને તૈયાર થઈ ગયું છે ને હજુ બીજા બનાવવાના છે. આ ટોપરું ભભરાઈ દેવાનું. તો કાચું ના લાગે